નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો અસર કરે છે 3 જિલ્લાના 196 ગામને અને 196 ગામમાં સળવળાટ છે. મુદ્દો છે ગીર જંગલમાં ઇકો સેન્સિટિવ ઝોન, જે સરકારે ગેઝેટ બહાર પાડ્યું અને ગેઝેટ બહાર પાડ્યા બાદ વિશ્લેષણ થઈ રહ્યું છે. સિંહ પ્રેમીઓ, વન્ય પ્રેમીઓ અને એ તમામ લોકો પોતાનો પક્ષ મૂકી રહ્યા છે, સાથે જ ગ્રામજનો પણ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે કે ઇકો સેન્સિટિવ ઝોન, અમે ડાલામથ્થાના રક્ષણ માટે ઘણું બધું કર્યું છે, કરવા તૈયાર પણ છીએ, પણ આવનાર સમયમાં જે વિસંગતતાઓ છે, કેમ કે ઇકો ઝોનનો મુદ્દો નવો નથી. આ જે નવું ગેઝેટ આવ્યું છે એ ગેઝેટ બહાર ઘણા બધા મુદ્દાઓ છે, જે મુદ્દા અલગ અલગ જગ્યાએથી આવેલા છે. ઇકો ઝોનમાં વિસંગતતાનો મુદ્દો વર્ષો જૂનો છે અને ઇકો ઝોનમાં તમામની હામી હોય. હા, એ વાતની હોય કે જો સોરઠ અને ગુજરાતનું ગૌરવ ડાલામથ્થો સિંહ એટલે કે એશિયાટિક લાયન હોય તો પછી અમે એમના રક્ષણ માટે કંઈ પણ કરીશું. પણ આજે વિસાવદરમાં ઇકો સેન્સિટિવ ઝોનના કારણે પૂર્વ ધારાસભ્ય ભાજપના નેતા હર્ષદ રીબડિયા ખુદ મેદાને આવ્યા. અમે ડિબેટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું, પણ કહ્યું કે 2-3 દિવસ રાહ જુઓ, કંઈક થઈ જશે. તો પ્રશ્ન એ પણ છે કે આવેદન આપવા માટે ગયા તો શું ખરેખર તંત્રની આંખો ખોલવા માટે આવેદન આપવાનું છે? વધુ એક નેતા જોડાશે આપણી સાથે. બીજો મુદ્દો એ છે કે અગાઉ જે પરિસ્થિતિઓ હતી, પહેલાં તો નેસ પણ હતી, નેસ ધીમે ધીમે દૂર થઈ. હમણાં એક રીલ વાયરલ થઈ રહી છે. એક વટે માર્ગું જાય છે, માલધારીને મળે છે, માલધારીને પૂછે છે આસપાસ સિંહ છે કે નહીં, તો પૂછે છે અને કહે છે કે ના, મને ખબર નથી. પછી એમ કહે છે કે આ ચરિયાણ માટે તમે જાઓ છો, આ ભેંસ લઈને જાઓ છો, એ ભેંસને રક્ષણ કોણ આપશે? સિંહ ખાઈ તો નહીં જાય ને? તો હસતા મુખે જવાબ આપે છે કે વનરાજ ડાલામથ્થો 50,000ની થાળી જમશે. કદાચ આ વસ્તુ એ વ્યક્તિ જ ખમી શકે જે ગીર સાથે જોડાયેલો છે અને જેને સિંહનું રક્ષણ કરેલું છે. તો આ તમામ વચ્ચે ખરેખર ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે શું? ગાજ્યો તો ઘણો, પણ આની સત્યતા તપાસવાની અમારી ફરજ પણ છે અને જે જમીનથી અવાજ ઉઠે છે એને મંચ આપવાની જવાબદારી પણ અમારી છે. કેમ કે ધીમે ધીમે હવે ગામે ગામ જે 196 ગામ છે, વિસાવદરની આજે એટલા માટે વાત કરી કેમ કે વિરોધ થયો. આ જ પરિસ્થિતિ બોદ્દેથી માંડીને તમામ જગ્યાએ છે. તો સવાલ એ પણ થાય કે જો આપણા કેન્દ્રમાં સિંહ હોય અને સિંહની સુરક્ષા હોય અથવા સંરક્ષણ હોય, તો સવાલ એ પણ છે કે પ્રોજેક્ટ લાયન ક્યાં છે? 2 વર્ષમાં જે મોતના આંકડા આવે છે સિંહોના, તેમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આંકડામાં વિસંગતતા હોય છે. જે રાજ્ય સરકાર આંકડા જાહેર કરે છે અને કેન્દ્ર સરકાર જે લોકસભામાં મૂકે છે, તેમાં પણ અંતર હોય છે, એવો સિંહ પ્રેમીઓનો દાવો છે. અને જ્યાં સુધી 2 વર્ષમાં બજેટ વાપરવાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં સિંહ સંરક્ષણ પાછળ સરકારે 270 કરોડ અને 73 લાખ રૂપિયા બજેટ વાપર્યું છે. આ સરકારી આંકડો છે. અને 2 વર્ષમાં 239 સિંહના મોત થયા છે. જો આ બધી જ વસ્તુઓના કેન્દ્રમાં એ ડાલામથ્થો સિંહ હોય, વનરાજ હોય, ગીર કેસરી હોય કે સૌરાષ્ટ્ર, ગીર અને ગુજરાતનું ઘરેણું હોય, તો સવાલ ઊભો થાય છે, દર 6 દિવસે એક સિંહબાળનું મોત થાય છે. જો ઇકો સેન્સિટિવ ઝોન બધા માટે જ સરખા નિયમો હોય તો જે અવાજ ઉઠે છે, ખરેખર અવાજમાં કેટલું તથ્ય છે? ઘણા લોકો ગીરમાં એમ પણ ચર્ચા કરી રહ્યા છે કે નો ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરી દો. રેલવે ટ્રેકનો મુદ્દો તો છે જ. જ્યાં ખાણ આવે છે, જ્યાં મોટા માથાના ફાર્મ હાઉસ આવે છે કે પ્રોપર્ટી આવે છે, તેને બાકાત કરી દેવાયો છે, એવા પણ આક્ષેપ છે. અને સામે જે ખેડૂત વર્ગ છે અથવા તો જે વર્ષોથી પેઢીઓથી ગીરમાં વસવાટ કરે છે, તો તેમનું હિત પણ ન જોખવાય, સિંહનું હિત પણ ન જોખવાય. અને ખરેખર આ પરિસ્થિતિ શક્ય છે અથવા તો આ પરિસ્થિતિ આ સરકારના ગેઝેટમાં શક્ય છે કે નહીં? આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. પ્રવીણ રામ, જે આમ આદમી પાર્ટીના નેતા છે અને વર્ષોથી ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે લડતા આવ્યા છે, એની વિસંગતતા વિશે વાત કરતા આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીમાં નહોતા ત્યારે પણ. મયંક ભટ્ટ છે, જે સિંહ પ્રેમી છે, આમ તો વડોદરાથી બિલોંગ કરે છે, પણ ગીર વિસ્તારમાં કેડીએ કેડીથી વાકેફ છે. શું સરકાર કરી રહી છે, શું કરવાની જરૂર છે, વાર તહેવારે સરકારને ધ્યાન પણ દોરતા રહે છે. મયંકભાઈ, આપનું પણ સ્વાગત છે. અને હરિભાઈ રીબડિયા છે. હર્ષદભાઈ રીબડિયા જોડાયા નહીં કોઈ કારણોસર. હરિભાઈ રીબડિયા આપણી સાથે જોડાયા છે, જે વિસાવદર તાલુકાના પ્રમુખ છે ભાજપના. હરિભાઈ, આપનું પણ સ્વાગત છે.
તમામનું સ્વાગત છે. પ્રવીણ, આપથી શરૂઆત કરીએ. આ ઇકો ઝોનમાં વિરોધ કેમ છે? પહેલા એક ક્વિક કોમેન્ટ લઈ લઈએ, કેમ કે ગેઝેટ આપણી સામે છે, નિયમો આપણી સામે છે, અને એ નિયમોમાં જે વસ્તુ કહેવામાં આવી છે 2.78 કિલોમીટરથી લઈને 9.50 કિલોમીટરનું અંતર, તો પહેલા કરતા અંતર ઓછું છે. તો પહેલી ક્વિક કોમેન્ટ, વિરોધ શા માટે છે? પ્રવીણભાઈ, વિરોધ એટલા માટે છે કે ઇકો ઝોનની જે હદરેખા છે એમાં બહુ મોટા પાયે વિસંગતતા છે. એટલે સૌથી પહેલો વિરોધ તો એ છે. બીજી વાત કે ઇકો ઝોન લાગવા પાછળનો ધ્યેય શું છે કે સિંહનું રક્ષણ કરવું અને પ્રકૃતિનું રક્ષણ કરવું. એ પ્રકૃતિ અને સિંહનું રક્ષણ ગીરના લોકોએ અત્યાર સુધી કર્યું છે. કદાચ 2-5 દાખલાઓ ક્યાંક બન્યા હોય, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એમાં અમારી ના નથી, પણ એ ગીરના લોકોએ સિંહનું અને પ્રકૃતિનું રક્ષણ કર્યું છે. એટલા માટે સિંહો અત્યારે ત્યાં છે. ભૂતકાળની અંદર ક્યાં ક્યાં સુધી સિંહ હતા બધાને ખબર છે, પણ ગીરમાં વસ્યા છે, સતત રહ્યા છે. એનો મતલબ એ છે કે ગીરના લોકોએ સિંહને સાચવો છે અને કાયમી માટે પોતાની મિલકત માની છે, અને ક્યારેય પણ સિંહને નુકસાન ત્યાંના સ્થાનિક લોકોએ નથી કર્યું. વાત એ છે કે સિંહના રક્ષણ માટે તો સિંહ શું અત્યારે જંગલમાં છે ખરો? આ પ્રશ્ન સરકારને પણ સમજાવવો જોઈએ. સિંહ તો જુનાગઢના જંગલો અને ગિરનારમાં પણ છે. સિંહ તો અત્યારે છે ભાવનગરની તળેટી સુધી પહોંચ્યો છે, ભાવનગર સુધી પહોંચ્યો છે, રાજુલા પહોંચ્યો છે. તો શું ત્યાં સુધી ઇકોઝોન કેમ નથી લાગતું ત્યાં? બીજી વાત કે જંગલના રક્ષણની વાત છે, તો જંગલના રક્ષણની અંદર ક્યાં એવા કિસ્સાઓ બન્યા કે જંગલને ત્યાંના સ્થાનિક લોકોએ કાપ્યા હોય? આજે 2 દિવસથી મને જોવા મળે છે કે ત્યાંના ફોરેસ્ટ વિભાગ ત્યાંનું જંગલ કાપી રહ્યા છે. તો એના માટે જવાબદાર કોણ? એટલે મૂળ મુદ્દો જે છે સૌથી મોટો છે વિસંગતતા અને લોકોના જે અધિકારો છે એના ઉપર તરાપ મારવાની વાત. અને ત્રીજો મુદ્દો કે નાના લોકોના રોજગાર છીનવી અને મોટા માથાઓ, મોટા રોકાણકારો અને મોટી હોટલોને ચલાવવાની વાત છે. એટલા માટે વિરોધ છે. ઓકે, મયંકભાઈ, આપની એક ક્વિક કોમેન્ટ. આ વિસંગતતા અથવા તો જે ગેઝેટ આવ્યું, આ વિરોધ શેના માટે છે? સારી વસ્તુ થઈ રહી છે અને આપણે સૌ આવકારીએ, દરેક ગુજરાતી આવકારશે, પણ આમાં જે લીકેજીસ છે એ લીકેજીસ તમને એક સિંહ પ્રેમી તરીકે કે ગીર વિશે જાણકારી ધરાવતા વ્યક્તિ તરીકે તમને કોઈ દેખાય છે જે આમાં સુધારો વધારો કરી શકાય, શક્યતા રહેલી છે? હા, બિલકુલ. જે પ્રમાણે વિસંગતતાઓ તો ઘણી જ છે. બીજું કે જે પ્રમાણે ઇકો સેન્સિટિવ ઝોનની જાહેરાત, ડ્રાફ્ટ જે જાહેર કરવામાં આવ્યો છે, તે જોતા સ્થાનિક લોકોના કોઈ મંતવ્ય લેવામાં આવ્યા નથી એવું લાગે છે. કારણ કે સ્થાનિકો સુધી આની કોઈ ઇકો ઝોન વિશેની કોઈ માહિતી સરકાર પહોંચાડતી નથી. સીધો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે, 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બીજું કે સિંહ સંવર્ધન માટે જો આ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હોય તો એ તદ્દન ખોટી વાત છે. કારણ કે હાલમાં 10 કિલોમીટર સુધીનો જે ઇકો સેન્સિટિવ ઝોન લાગેલો જ છે, તેમ છતાંય સિંહોનું સંવર્ધન જે થવું જોઈએ એ થતું નથી. વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ છે જે ખાડે ગયેલું છે, અને 555 સિંહના છેલ્લા 5 વર્ષની અંદર મૃત્યુ થયા છે. તો જે પ્રમાણે સરકાર જાહેર કરે છે કે સિંહ સંવર્ધનને લઈને અમે ઇકો ઝોન જાહેર કર્યો છે, તો 40% ઘટાડો 2016 થી ના નોટિફિકેશન પ્રમાણે જોઈએ તો 40% ઘટાડો છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર. તો ચોક્કસથી આ કોઈ ઉદ્યોગપતિઓને ફાયદાકારક છે એવું જણાઈ આવે છે, સ્પષ્ટ જણાઈ આવે છે. અને બીજું કે સરકારે જો આ ઇકો ઝોનની જાહેરાત કરવી હોય તો સ્થાનિકોને સાથે લેવા જોઈએ, કારણ કે સ્થાનિકો સુધી ઇકો ઝોન વિશેની જે પ્રોપર સાચી માહિતી છે તે પહોંચતી નથી. ઓકે, સાચી માહિતી પહોંચતી નથી. તો હરિભાઈ રીબડિયા છે. હરિભાઈ, શું સ્થાનિકોને વિશ્વાસમાં લીધા છે? તમારો જે વિરોધ હતો, વિરોધ શેને લઈને છે? વિસાવદરને લઈને? વિસાવદરની તમને વાત કરું તો જે અમારો જે વિસ્તાર છે એ જે ગામડાઓ છે તે એકદમ બોર્ડરની નીચે આવે છે. 20 ગામો જે અત્યારે જાહેર કર્યા છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર, તો એ વસ્તુ ખોટી છે. અમારે ઇકો સેન્સિટિવ ઝોનનો કોઈ પણ ભોગે એનો વિરોધ કરવાનો છે. અમારે ઇકો સેન્સિટિવ ઝોનમાં એક પણ ગામ ન આવે એવી રીતની અમારી માંગણી છે, અને આ માંગણી અમારી ઊભી રહેશે. કારણ કે આ જે તાલુકો છે સાહેબ, હું તમને વાત કરું તો શાંતિપ્રિય તાલુકો છે. આ તાલુકાની અંદર જે સિંહો છે એ બધા ગામડાની અંદર કાયમી માટે વસવાટ કરે છે. સિંહોને કોઈ પણ જાતની કંદડગત કરતા નથી. ખેડૂતોને ગમે એટલી નુકસાની થાય તો આ ખેડૂતનો દીકરો સહન કરે છે. પરંતુ જો આવો કાળો કાયદો લાદવામાં આવશે તો એનો અમારો સખત વિરોધ છે. એમને જેમ મયંકભાઈએ વાત કરી કે જે સ્થાનિકોનો ઓપિનિયન નથી લેવાયું, વિશ્વાસમાં નથી લેવાયા, શું એ વાતમાં દમ છે? કેમ કે તમે ત્યાંનો વતની છો, તમને વધારે ખબર હશે.
એ વાતને હું સાહેબ ટેકો આપું છું કે સ્થાનિકોને વિશ્વાસમાં લેવા જોઈએ. આ જે કાયદો બનાવ્યો છે એ કાયદાનું આમ તો ખરેખર ગ્રામ સભાઓ કરી અને લોકોને જાગૃત કરવા જોઈએ, આ કાયદા વિશે જાણકારી આપવી જોઈએ, આવું પણ મારું માનવું છે. બીજું તમને કહું કે સિંહો જે બહાર નીકળ્યા છે આજની તારીખે ગામડાની અંદર જે વસવાટ કરે છે એનું મુખ્ય કારણ આ લોકોને ગોતવું જોઈએ. અમે તો ઘણી વખત મીટિંગની અંદર પણ કહીએ છીએ કે જે સિંહો બહાર નીકળવાનું કારણ શું છે કે જે માલધારીઓને જે અંદર જંગલની અંદર સાહેબ વસવાટ કરતા હતા એ માલધારીઓને બહાર કાઢવામાં આવ્યા છે, એને હિસાબે સિંહો બહાર આવ્યા છે. કારણ કે જે જંગલી જાનવરો છે એનું જો મારણ કરવું હોય તો એ સિંહ જલ્દી કરી શકતો નથી. એને જે આ જે માલધારીઓને બહાર કાઢ્યા છે એને હિસાબે જ આ સિંહો પણ બહાર આવ્યા છે. કારણ કે સિંહોને જે મારણ કરવા માટે જે માલઢોરની જરૂર છે એ વસવાટ કરતા હતા ત્યારે સિંહો ત્યાં રહેતા હતા, જંગલની અંદર બહાર નીકળતા જ નહોતા, પણ માલધારીઓને જે બહાર કાઢ્યા ને એને હિસાબે સિંહો બહાર વસવાટ કરવા લાગ્યા છે. તો તમે કઈ જગ્યાએ રજૂઆત કરશો? ફરક શું પડ્યો છે છેલ્લા 5 કે 6 વર્ષમાં? જો મયંકભાઈ કહેતા હોય લોકસભાના આંકડા પ્રમાણે કે 19 થી 2023 સુધીમાં 555 સિંહોના મોત થયા છે, દર 6 દિવસે એક સિંહ બાળનું મોત થાય છે અને 270 કરોડથી વધુ સરકાર ખર્ચે છે સિંહ સંરક્ષણ પાછળ, તો એ દેખાય છે જમીન ઉપર? જમીન ઉપર એટલે જંગલની અંદર જે ખરેખર સિંહો મૃત્યુ પામે છે. જી, આપનો અવાજ આવે છે, કન્ટિન્યુ કરો. જંગલની અંદર સિંહો જે મૃત્યુ પામે છે ઘણી વખત આ ફોરેસ્ટ ખાતાવાળા કારણ કે ફોરેસ્ટની અંદર જવાની જ મનાય છે તો એ સગે વેગે કરી નાખતા હોય છે. પણ જે જમીનની અંદર દાખલા કે કોઈ ગામડાની અંદર સિંહ મૃત્યુ પામે તો એના આંકડા આવતા હોય છે, બાકી જંગલની અંદર જે મૃત્યુ પામે છે એના આંકડા કદી પણ આવતા નથી, આવું પણ મારું માનવું છે. તો આ વિસંગતતાની જે વાત થઈ રહી છે, જે પ્રવીણ રામે વાત કરી અને મયંકભાઈએ જે વાત કરી કે જ્યાં ખરેખર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અથવા તો ફેક્ટરીઓ છે અથવા ખાણ આવેલી છે અથવા મોટા માથાના ફાર્મ હાઉસ આવેલા છે, શું એમને છાવરવામાં આવ્યા છે આ ઇકો સેન્સિટિવ ઝોનમાં? એ જે આક્ષેપ લાગે છે જમીની સ્તર પર, એ કેટલો સાચો? ના સાહેબ, એવું તો કઈ હોય નહીં. કારણ કે આ ઇકો સેન્સિટિવ જે ગામડા જાહેર કર્યા છે એમાં તો જે દાખલા કે બિન ખેતી કરવાનું થાય તો આ લોકોની પરમિશન લેવાની હોય છે જંગલ ખાતાની, અને એવા બધા જે પ્રશ્નો છે એને હિસાબે જ આ બધા વિરોધ થાય છે. અને આમ જોઈએ તો જે ગામડાની અંદર ખરેખર વિકાસ થવો જોઈએ તો વિકાસની હું તમને વાત કરું તો જો આવા કાયદાઓ આવે તો નાના મોટા જે ઉદ્યોગો આવવાના હોય એને પરમિશન ન મળે, જેથી કરીને આ ગામડું કાયમી માટે વિકાસથી વંચિત રહે, એવું પણ અમારું માનવું છે. ના પછી જંગલની આસપાસ છે પ્રવીણ રામ, એક બાજુ વિકાસ છે, બીજી તરફ સિંહોને બચાવવાના છે. તો હું એ જ કહું છું કે વિસંગતતા, અહીંયા સૌથી મોટી વિસંગતતા કઈ છે? એ 2016ની વાત કરીએ કે 2024ની વાત કરીએ, સરકારની પણ અપેક્ષા છે, સરકાર ઈચ્છે છે કે બધું જ થાય, આટલા રૂપિયા ખર્ચાય છે, કરોડો રૂપિયા જે જનતાના ટેક્સના પૈસા ખર્ચાય છે, અને આપણે ગૌરવ પણ છે, સિંહ આપણું ઘરેણું છે. મોટી સંગત, ઓકે પ્રવીણભાઈ, મોટી વિસંગતતા ક્યાં છે જો આપણે આ ગેઝેટની વાત કરીએ અથવા તો? જી પ્રવીણભાઈ, જો સિંહને બચાવવા માટે જેટલો કદાચ આખા દેશને સિંહ પ્રત્યે લાગણી નહીં હોય એટલી ગીરના લોકોને લાગણી છે. વાસ્તવિક વાત છે, એમાં કોઈ ખાલી કહેવા પૂરતી વાત નથી. કારણ કે જે ગીરના સરાઉન્ડિંગ જે આજુબાજુના લોકો છે ને, જે સૌથી વધારે જંગલમાં સંઘર્ષ કર્યો છે, જેને સૌથી વધારે સિંહોને બચાવવા માટે, કારણ કે ફોરેસ્ટના કર્મચારીઓને અધિકારીઓને તો ખબર પણ નથી હોતી, ત્યાંના સ્થાનિક લોકો જાણ કરે છે કે અહીંયા કોઈ સિંહ 2 કે 5 દિવસથી બેઠો છે, બીમાર લાગે છે, એટલે એની તાત્કાલિક સારવાર કરો. આ રીતે પણ ઘણા બધા સિંહો બચ્યા. પણ આ લોકો જે અત્યારે વાત લઈને આવ્યા છે કે સિંહને આગળ ધરીને જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, એમની અંદર કાંઈક અલગ ગંધ આવી રહી છે. કારણ કે પહેલી વાત તો મને સૌથી વધારે પ્રશ્ન, અને ગીરના લોકોને સૌથી વધારે પ્રશ્ન એ છે કે કોઈ કાયદો લાગે તો એના નીતિ નિયમો સરખા હોવા જોઈએ, કે કોઈ મધ્ય બિંદુથી બધી બાજુ સરખો લાગવો જોઈએ. પણ આ તો એવું નથી. જ્યાં મજા આવી હદરેખા, જ્યાં અધિકારીને મજા આવી, જ્યાં નેતાને મજા આવી ત્યાં ખાંચો પડી જાય, જ્યાં અધિકારીને મજા આવી ત્યાં ઇકોઝોનની હદરેખા બહાર જતી રહી. તો એનો મતલબ તો એવો થાય કે મારું ખેતર છે તમારું ખેતર છે, કદાચ મારા ખેતરમાં 7 કિલોમીટર સુધી ઇકોઝોન લાગતો હોય, બાજુમાં તમારું ખેતર હોય તો તમારે 3 કિલોમીટર સુધી પણ તમને ઇકોઝોન ન લાગે. મને 7 કિલોમીટરમાં કોઈ મંજૂરી નથી મળતી, તમને ઇઝીલી મંજૂરી મળી જાય છે. તો આ વિસંગતતાઓનો મતલબ શું?
એટલે કઈ કઈ એનો જગ્યાએ મતલબ છે એવો જ મોટા ભાગે લાગે, આવી મને તો એવું લાગે વિસંગતતા? છે કે- પ્રવીણભાઈ, જે મોટી વિસંગતતા છે કઈ કઈ જગ્યાએ છે, કયા જિલ્લામાં છે, કયા તાલુકામાં છે, કયા ગામમાં છે? ચોક્કસથી જે વિસંગતતાઓ દેખાય છે એ વિસાવદરના પટ્ટામાં ઉપરના ભાગમાં પણ જ્યાં તમે જુઓ આખા નકશાની અંદર 4 જગ્યાઓ એવી છે કે જ્યાં ઇકો ઝોનની હદરેખા અને જંગલની હદરેખા એકદમ નજીક આવી જાય છે. એ આખા નકશાની અંદર તમે જુઓ તો એક તાલાળા બાજુમાં એક જગ્યાએ આવે છે, એક ગીર ગઢડા બાજુ જે ગીર ગઢડા સોરી મેંદરડા બાજુ થાય છે, અને એક ઉપરનું જ્યાં વિસાવદર છે અને એક ધારીનો પટ્ટો જે છે ત્યાં 4 એવી જગ્યાઓ છે કે જ્યાં ઇકોઝોનની હદરેખા અને જંગલની હદરેખા એકદમ નજીક આવી જાય છે. એનો મતલબ જો સરકાર એના નીતિ નિયમો જાહેર ન કરે તો એનો મતલબ સીધો એવો થાય છે કે કોઈ મોટા લોકોને સાવરવા માટે, મોટા લોકોની જગ્યાઓને સાવરવા માટે આ કદાચ થયું છે. બીજી એક મારે મહત્વની વાત એ કરવી છે કે 1 કિલોમીટરના દાયરામાં આ લોકો એવું કહે છે કે રહેઠાણ માટે પણ 5% જ બાંધકામની પરમિશન મળશે, તમે અમુક હાઈરાઇટ બિલ્ડિંગો નહીં બનાવી શકો. ઓકે, આવકારીએ છીએ. તો જુનાગઢમાં જંગલ નથી, ગિરનારમાં જંગલ નથી, ગિરનારની આજુબાજુમાં રિલાયન્સે જગ્યા લીધી છે, ત્યાં 9-9 માળના બિલ્ડિંગો બનવાની વાત છે, ત્યાં હાઈરાઇટ નહીં થાય તો શું સામાન્ય ખેડૂતને હાઈરાઇટ નડશે? હાઈરાઇટ બિલ્ડિંગોના નિયમો નડશે? મુદ્દો આ છે, પ્રોબ્લેમ ત્યાં છે, જે સમજવું નથી. હકીકતમાં ગીરના લોકોને હજી પણ સરકારની પોલિસીના કારણે સિંહના મૃત્યુ થાય છે. હજુ પણ સરકારે સમજવું હોય તો સમજી લે. લોકોને જંગલમાંથી બહાર કાઢ્યા, જંગલની જે કટિંગ થતું હતું એ કટિંગ બંધ કર્યું એટલા માટે સિંહ બહાર નીકળ્યો એટલે ક્યાંક ને ક્યાંક જે મૃત્યુ દર કદાચ વધ્યો હોય કે ઘટ્યો હોય, પણ બહાર મરે છે એના કરતા અંદર વધારે મરે છે. આ ફોરેસ્ટના અધિકારીઓ બહાર નથી આવવા દેતા. શું કામ? કારણ કે અંદર તો બધા અધિકારીઓ પૈસા ખાવામાં મસ્ત છે અને સિંહ શું કરે છે એમાં કોઈ રસ નથી. ત્યાં સ્થાનિક વ્યક્તિ રહેતો હોય ને તો એને ખબર પડે કે 5 દિવસથી 3 દિવસથી સિંહ એક જ જગ્યાએ બેઠો છે, એ જાણ કરે છે અધિકારીને કે સિંહને કંઈક પ્રોબ્લેમ થયો છે અને સારવાર થાય છે ને સિંહ બચી જાય છે. હજુ જો લોકોને બહાર કાઢી નાખશે ને તો સમજો આવનારા દિવસોમાં સિંહ માટે અઘરા દિવસો આવશે. ઓકે, એટલે આ સરકારે હજુ પણ સમજવું હોય તો સમજી લે. મયંકભાઈ, આ વસ્તુ શું આ એક કારણો છે જે કારણો થકી આપણે આટલે બધું જ કરીએ છીએ, પ્રોજેક્ટ લાઇનની આટલી સરસ મોટી વાતો કરીએ છીએ, આટલા પૈસા ખર્ચીએ છીએ, ઇકો સેન્સિટિવ ઝોનમાં જે પ્રવીણ રામે વાત કરી કે 3 કે 4 જગ્યા છે એ આટલી વિસંગતતા છે અને આપણે છતાં આપણા કેન્દ્રમાં એ છે કે આપણે સિંહો બચાવવા છે. તો ખરેખર સિંહો બચાવવા અને ઇકો સેન્સિટિવ ઝોનનું અમલીકરણ આ બંને એક ત્રાજવામાં જોખીએ અલગ અલગ જગ્યાએ, કોનું પલડું વધારે લાગે છે ભારે, અથવા નમાવી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે આક્ષેપો થઈ રહ્યા છે? સૌ પહેલા તો થોડી પ્રોજેક્ટ લાઇન વિશે હું વાત કરીશ. જી. વર્ષ 2020ની 15 ઓગસ્ટે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી. આજે 4 વર્ષ થઈ ગયા છે. પ્રોજેક્ટ લાઇન ખાલી કાગળ પર છે, એનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન એવું કંઈ દેખાતું નથી. બીજી વસ્તુ, ઇકો સેન્સિટિવ ઝોન, સિંહ સંવર્ધન બંને આખા મુદ્દા અલગ છે. સરકાર સિંહોને આગળ ધરી અને ઇકો સેન્સિટિવ ઝોન ને એપ્રુવ કરવા માંગે છે, એક બિલકુલ ખોટી વાત છે. બીજી વસ્તુ, જો સિંહને આગળ ધરીને ઇકો સેન્સિટિવ ઝોન કરવા માંગતા હોય તો સિંહોનું વન વિભાગનું જે બિન સત્તાવાર જે છેલ્લી ગણતરી થઈ, પૂનમ અવલોકન, છેલ્લા 9 વર્ષથી તો સિંહની સત્તાવાર ગણતરી થઈ જ નથી, પણ છેલ્લા જે પૂનમ અવલોકનના આંકડા પ્રમાણે હું કહું તો 30,000 સ્ક્વેર કિલોમીટરના ની અંદર સૌરાષ્ટ્રના 9 જિલ્લાની અંદર સિંહો વિચરી રહ્યા છે. અને જો આટલો મોટો વિસ્તાર હોય અને તમે ઇકો સેન્સિટિવ ઝોન સિંહના નામે તમે જો કરવા જતા હો તો તમે 30,000 સ્ક્વેર કિલોમીટરનો એરિયાને પણ સાથે લો અને એને પણ જુઓ. પણ અમુક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ ઇકો સેન્સિટિવ ઝોન જે લાગુ કરવાની જે હિલચાલ ચાલી રહી છે બિલકુલ તદ્દન ખોટી છે. વન્યજીવો ના નામ લઈ અને જો ઇકો સેન્સિટિવ ઝોન લઈ અને ગ્રામ્ય લોકોને એક જાતનું છેતરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે આ. અને જે પ્રમાણે જો એટલું બધું જો સરકાર સિંહ સંવર્ધન માટે કરતી હોય તો છેલ્લા કેટલા વખતથી રેલવે ટ્રેક પર સિંહોના મૃત્યુ થાય છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ ટાંકરા પાણીએ છે, એ લોકોને કોઈ સોલ્યુશન નથી મળતું આ બાબતનું. તો અને જે પ્રમાણે 555 સિંહો મર્યાના લોકસભાના જે આંકડા છે એ બંને જો જોવામાં આવે તો ઇકો સેન્સિટિવ ઝોન એમને 40% ઘટાડો ના કરવો જોઈએ. આ 40% જે ઘટાડો કર્યો છે કોના ફાયદા માટે કર્યો છે? અને બીજી વસ્તુ કે પારદર્શિતા ગુજરાતની અંદર ખાસ જોવામાં આવ્યું છે કે વન અને વન્યજીવો વિશેની કોઈ પણ બાબત હોય એની અંદર સરકાર પારદર્શિતા રાખતી નથી. ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરીએ તો જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે એ લોકોને પૂરી માહિતી પણ નહીં હોય કે ઇકો સેન્સિટિવ ઝોન શું છે અને કેવી રીતે લાગુ પડે છે. જે પ્રવીણભાઈ જેવા જાગૃત નાગરિકો છે
કે એ લોકો આ જાગૃતતા ફેલાવતા રહેતા હોય છે કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોન શું છે, તો ત્યાંના સ્થાનિકોને ખબર પડતી હોય છે. પણ સરકારનું ફરજ નથી બનતી કે જો આટલો મોટો નિર્ણય લેતા હોય તો સ્થાનિકોને સાથે લેવા જ જોઈએ. અને વન્યજીવોને ભોગે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાની વાત જો સરકાર કરતી હોય તો તદ્દન ખોટી વાત છે. ઓકે, હરિભાઈ, શું ખરેખર સિંહોને આગળ ધરીને જેમ હા. વાત કરવામાં આવી, અહીંયા તમારે ખેડૂતો, માલધારીઓ કે સ્થાનિકોનું પણ સાંભળવું પડશે, કેમ કે સૌથી વધારે પનારો સાવજો સાથે સ્થાનિકોને છે. સ્થાનિકો પેઢીઓથી રગેરગથી વાકેફ છે કે કેમ ઝોનની, દલખાણીયા રેન્જની તો વાત જ નથી કરતો, એ સમયે જે વ્યવસ્થિત વીઆઈપીઝ માટે જે અલગ એક વ્યવસ્થા ઊભી કરી હતી અને જે રોગના કારણે સિંહોના મોત થયા, આ બધું જ ખુલ્યું, છતાંય આપણી આંખો નથી ખુલતી. તો શું સામાન્ય જે ત્યાંના સ્થાનિકો છે, ખેડૂતો છે, માલધારીઓ છે, સ્થાનિકો છે, તેનું પણ શું ઓપિનિયન લેવું જોઈએ, અથવા તો લેવાયું નથી એટલા માટે શું આ વિસંગતતા છે, અથવા તો જે ગ્રામસભાથી માંડીને તમામ વસ્તુઓ એક પ્રક્રિયાબદ્ધ રીતે કરવી જોઈએ જેથી જાગૃતિ પણ આવે લોકોમાં કે હા, અમે સિંહના સંરક્ષણ માટે અમે સ્ટેન્ડ બાય છીએ 24/7 રાત દિવસ, પણ સિંહને આગળ ધરીને જે વિસંગતતા ઊભી કરવામાં આવી છે એ વિસંગતતા શું દૂર થવી જોઈએ જો હોય તો? વિસંગતતા હોય તો દૂર થવી જ જોઈએ. અને ખેડૂતોને અને આગેવાનોને પણ આ કાયદાથી વાકેફ કરવા પડે. અને આમ તો જોઈએ તો આ જે ગામડા છે સાહેબ, હું તમને મારી વાત કરું તો 10 વર્ષ પહેલા અમારા ગામની અંદર એક કૂવાની અંદર સિંહના 2 બચ્ચા પડી ગયેલા. સ્થાનિક લોકોને તરત ખબર પડી અમને, એટલે ગામમાંથી અહીંથી હું માણસો લઈને ગયો, અમે ખાટલો ઉતારી દીધો, એની રેસ્ક્યુની ટીમ આવી, એની પહેલા અમે ત્યાં બધી વ્યવસ્થા કરી રાખી હતી. એ સિંહના નાના બચ્ચા હતા સાહેબ, એને રેસ્ક્યુ ટીમે પછી બહાર કાઢ્યા. હવે આવી જો ગામ લોકો છે ને આવી રીતના સિંહોને બચાવે છે અને પછી જો આવા કાળા કાયદા લઈ આવે તો લોકો પણ નારાજ થાય. એટલે મારે એ પણ કહેવું છે આપના માધ્યમથી કે ખરેખર આ જે કાયદો છે એની જે કાંઈ રૂપરેખા હોય એની જાણકારી ગામ લોકોને કરવી પડે, બધાને ભેગા કરીને આગેવાનોને પણ કહેવું પડે અને આની કાયદેસરની વ્યવસ્થા જોવી પડે જેથી કરીને આ વિસંગતતાઓ છે એ દૂર થાય અને લોકો નારાજ ન થાય. ઓકે, તો આવનાર સમયમાં હર્ષદ રીબડિયાથી માંડીને આમ તો કોંગ્રેસ હોય, ભાજપ હોય, આ બધા વિષયમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી હોય જ નહીં, પણ આજે જ્યારે ખુદ હર્ષદ રીબડિયા આવે છે મેદાને, તો આવનાર સમયમાં શું કરશે? આમ આદમી પાર્ટીનું કઈ છે જ નહીં. આમાં તો જે ગ્રામ્ય લોકોને જે કઈ મુશ્કેલી ન પડે એને માટે આગેવાનો હંમેશા કામ કરતા હોય છે અને કામ કરતા રહેતા હોય છે, જેથી કરીને આ જે કાયદો છે એ કાયદાની જે જોગવાઈઓ છે એની મિટિંગો થાય, એની જાણકારી થાય, ગ્રામ સભાઓની અંદર આ બધી વસ્તુ લેવાય. અને જો બાકી તો સિંહને અહીંયા રહેવા માટે કે ઓલા માટે કોઈ પ્રશ્ન જ નથી. સિંહને તો કાયમી માટે અમે સિંહની સાથે જ રહીએ છીએ, એટલે અમને તો કાંઈ ઓલું હોય જ નહીં. અને બીજી વસ્તુ રહી કે જંગલની અંદર જે અમુક જે પ્રશ્નો છે એ ખરેખર આ લોકો જંગલ ખાતાના અધિકારીઓ છે એ સચિવો સુધી પહોંચાડતા જ નથી અને એની જે પોતાની મનમાની છે એવું જ બધું હાંકતા હોય છે. હું તમને આ રસ્તા બાબતની વાત કરું તો આ જે કાસિયાથી જે સાસણનો સાહેબ રસ્તો છે એ ખાલી 13 કિલોમીટરનો રસ્તો છે. હવે એ રસ્તો અત્યારે ચોમાસામાં બંધ કરી દેવામાં આવે છે અને જ્યારે રિપેર કરવા જાય તો ઘણી વખત રિપેર કરવા પણ દેતા નથી. ઉપર અમારે કહેવું પડે છે સરકારમાં, ત્યારે રસ્તો રિપેર થાય છે. એટલે આવી જે જંગલ ખાતાના અધિકારીને જે આડોડાય છે એને હિસાબે ગામડાના લોકો વધારે બીવે છે. બીજી તમને વાત કરું તો જે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું તો રસ્તા માટે કે ભાઈ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લોકોને અવર જવર કરવી, તો ઘણી વખત અધિકારીઓ કોઈ બદલતા જ હોય છે. એવા જેને જળ કહેવાય એવા અધિકારીઓ આવી જાય છે તો એવી ગેટ ઉપર સૂચનાઓ પણ આપતા હોય છે. વચ્ચે હમણાં 6 મહિના પહેલા 5 વાગે રસ્તો બંધ કરી દેતા હતા. એટલે આવા અધિકારીઓ જે છે એ અધિકારીઓ ઘણી વખત નાના માણસોને ગાંઠતા પણ નથી અને પોતાની મનમાની હાકી અને આવું કરતા હોય છે અને એને હિસાબે લોકો દુખી થતા હોય છે. એટલે તમારા જેવા નેતાને નથી ગાંઠતા અધિકારીઓ? શું વાત કરો છો? નેતા પણ અમારા ધ્યાન ઉપર આવે એટલે તો અમે કહેતા જ હોઈએ છીએ. તરત અમે અમારા સાંસદને રજૂઆત કરી અને એ તાત્કાલિક સોલ્યુશન આવી ગયું. પણ આવી વસ્તુ ક્યારે અમારા ધ્યાન ઉપર આવે ત્યારે આ બધું થતું હોય છે. હવે ઘણી વખત એવું થાય કે કાંઈ પણ એવો બનાવ બન્યો હોય, ખેડૂતના ખોટી રીતના હેરાન કરી અને ઓલું કરતા હોય છે, પણ જ્યારે અમારા ધ્યાન ઉપર આવે ત્યારે તો અમે એનું સોલ્યુશન લઈ આવતા જ હોઈએ છીએ. ઓકે,
તો હવે આગામી પગલું શું આપનું વિસાવદર માટે? વિસાવદર માટે હવે જે આ જે દાખલા તરીકે આ જે સેન્સિટિવ જે ઝોનના જે કાયદા છે એ કાયદાનો અભ્યાસ કરી અને આવનારા દિવસોની અંદર જે કાંઈ એમાં ઘટતું કરી અને અમે અમારી રજૂઆતો અને સરકાર સુધી પહોંચાડશું, જેથી કરીને આ કાળો કાયદો આવે તો એ અમને મંજૂર પણ નથી. ઓકે, 40 સેકન્ડનો છેલ્લો ટર્ન છે. પ્રવીણરામ, આપથી કન્ક્લુઝિંગ કોમેન્ટ આપના તરફથી, બાદમાં મયંકભાઈ. ચોક્કસથી સૌપ્રથમ તો મારી સરકાર પાસે માંગણી એ છે કે આ વિસંગતતા દૂર કરવી જોઈએ અને સિંહને આગળ કરીને ખોટે ખોટી ઇકોઝોનની વાતો કરવી ન જોઈએ. કારણ કે મયંકભાઈ જે કીધી બહુ સમજા જેવી બાબત છે કે 16 થી 10 કિલોમીટર લાગેલું છે છતાં સિંહો મર્યા છે. એનો મતલબ એ છે કે ઇકોઝોન લાવવાથી સિંહનું રક્ષણ થાય, વાતમાં કોઈ માલ નથી. એટલે મૂળ તો વિસંગતતા દૂર કરવી જોઈએ. બીજું, વિસાવદરમાં આજે જે કંઈ પણ હર્ષદભાઈ અને ભાજપના લોકોએ આવેદનપત્ર આપ્યું એમને હું આવકારું છું. એનો મતલબ એવો થાય છે કે ભાજપે લોકોને તો નહીં પણ એમના જ બધા ઓકે, થોડો ઓડિયોનો ઇશ્યુ છે. મયંકભાઈ, આપની કોમેન્ટ. 15 એવા ગામડા છે કે ત્યાં ગ્રામ પંચાયત. ઓકે મયંકભાઈ. વન્યજીવોના વિનાશના ભોગે વિકાસ થવો ના જોઈએ. વિકાસ જરૂરી છે પણ વન્યજીવોનો ભોગ ના લેવાય. સ્થાનિકોને પણ સાથે રાખીને ચાલવું જોઈએ. સરકારે બિલકુલ પારદર્શિતા રાખવાની જરૂર છે અને આ જે ડ્રાફ્ટ જે તૈયાર કરવામાં આવ્યો છે તેની અંદર 100% સ્થાનિકોથી લઈ અને દરેક લોકોનું મંતવ્ય લેવાની જરૂર છે અને બિલકુલ પારદર્શિતા રાખવાની જરૂર છે. ઓકે, ધન્યવાદ પ્રવીણરામ, મયંકભાઈ ભટ્ટ અને સાથે જ હરિભાઈ રીબડિયા. માત્ર વાત એક વિસાવદરની નથી પરંતુ ઓવરઓલ ગીરની છે. જો મયંકભાઈ કહેતા હોય કે સરકારી આંકડા જ કહે કે 9 જિલ્લામાં વિચરણ થઈ રહ્યું છે સિંહનું, તો પછી ઇકો સેન્સિટિવ ઝોનથી જે રિઝલ્ટ મળશે પણ સિંહને આગળ રાખીને જે ઇકો સેન્સિટિવ ઝોનમાં જે વિસંગતતાઓ છે એ કેમ રાખવામાં આવી, અથવા તો શું સ્થાનિકોને વિશ્વાસમાં નથી લેવાયા, અથવા તો ગ્રામસભાથી માંડીને તમામ પ્રક્રિયા, કેમ કે અહીંયા લોકો સુધી માહિતી પહોંચાડવાની પણ જરૂર છે, લોકોને જાગૃત કરવા પણ જરૂરી છે. આ બધી જ વસ્તુઓમાં શું માત્ર વાતો સિવાય આપણે અમલવારીમાં એટલા ખરા ઉતરીએ છીએ કે નહીં? કેમ કે સૌનો એક જ મોટો કે એક જ સૂત્ર હશે કે સિંહ બચાવવા છે, પણ બાકી બધી વસ્તુ બચાવવા ગુજરાત ગીરના ઘરેણાને આગળ કરવું જે આક્ષેપ મુજબ, એ પણ કેટલું વ્યાજબી. અપેક્ષા રાખીએ કે આ મુદ્દે કદાચ વાતચીત થાય, જે લીકેજીસ હોય એ પૂરવામાં આવે, કેમ કે અંતે સિંહ બચાવવાના છે અને સાથે જ સ્થાનિકોને પણ વિશ્વાસમાં લેવાના છે. નમસ્કાર.